નિષ્ણાંત અંબાલાલ પટેલે તો માવઠાનું પણ અનુમાન વ્યક્ત કર્યું છે। 16 થી 22 ડિસેમ્બર વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વાદળો બંધાશે। 26 ડિસેમ્બરથી બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે અને જે સિસ્ટમને લીધે 26 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી સુધી માવઠું થવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી। એટલું જ નહીં, મકર સંક્રાંતિ આસપાસ ભારે પશ્ચિમી વિક્ષેપને કારણે હવામાનમાં ભારે પલટો પણ આવશે, જેથી 18 જાન્યુઆરી બાદ પણ કેટલાક સ્થળોએ માવઠું થવાની શક્યતા છે। જાન્યુઆરીમાં મકર સંક્રાંતિ બાદ હવામાનમાં મોટા પલટા આવશે। પવનના તોફાનો, કેટલાક ભાગમાં કમોસમી વરસાદ, જેમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો, પંજાબ હરિયાણા રાજસ્થાનના ભાગો, પશ્ચિમ પૂર્વના ભાગો, મધ્યપ્રદેશના ભાગો અને ગુજરાતના કેટલાક ભાગમાં પવનના તોફાનો, ઉત્પાત, નૈસર્ગિક ફેરફારો આ બધા સાથે કેટલાક ભાગમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે।